ત્યારથી તેઓ મારી સાથે છે. કોણ છે, ક્યાંથી આવ્યા છે, એની કોઈ માહિતી નથી. એમના મગજ પર કોઈ ઊંડા આઘાતની અસર હોય એવું લાગે છે. તેઓ પોતાની યાદદાસ્ત ગુમાવી બેઠા છે. એમના વર્તન પરથી એટલું સમજાયું કે તેઓ કદાચ આર્મીમાં હોવા જોઈએ. મેં આર્મીમાં તપાસ કરી, પરંતુ ત્યાંથી કોઈ જવાબ આવ્યો નથી. છાયા, બહુ શોપિંગ કરી લીધું. ચલો હવે જઈએ. તે પણ સારું બહાનું શોધી કાઢ્યું. શું કરું માસી? મને લાગ્યું કે વિનાયકજી કામાલી જોડે કંઈક વાત કરવા માંગે છે અને આપણે ત્યાં બેસી રહ્યા હોત તો એ લોકો વાત કેવી રીતે કરી શકત? એ વાત પણ સાચી. સારું થયું આપણે આવતા રહ્યા નહીં. બાકી છોકરો છે ખૂબ હેન્ડસમ ને વળી પાછો ડેપ્યુટી કલેક્ટર. માસી, તમે સરસ છોકરો શોધી કાઢ્યો છે કામાલી માટે. શોધી જ કાઢો ને. મારી એકની એક દીકરી છે અને એના પપ્પાનું અરમાન. એના પપ્પા પાછા આવે તો પછી એમને જવાબ શું આપું હું? મેં બધું સમજી વિચારીને જ કર્યું છે. વિનાયક બહુ સારો છોકરો છે નહીં? હા, એમાં કોઈ શક નથી. બસ એકવાર કામાલીને ગમી જાય ને પછી બીજી વાતોમાં તો વાર નહીં લાગે. કામાલીને ન ગમે એવી કોઈ વાત તો એનામાં નથી ને કામાલી પણ એને ગમવી જ જોઈએ. અરે કામાલી કોઈને ન ગમે એવું બને ખરું? પહેલી નજરે જ ગમી જાય એવી છે મારી દીકરી. અરે માસી, આપણે નકામી ચર્ચા કરી રહ્યા છે. ત્યાં તો અત્યાર સુધી પરિણામ આવી પણ ગયું હશે. શું પરિણામ આવ્યું હશે? આપણે ટોસ કરીએ. ચૂપ રે. જિંદગીના ફેસલા આમ ટોસ ઉછાળીને કરાતા હશે. અરે પણ આપણે ક્યાં ફેસલો કરીએ છીએ? આપણે તો બસ અંદાજ લગાવવાનો છે. પણ એના કરતા આપણે ત્યાં જઈને જ જાણી લઈએ ને. ચાલ હવે. હા, આમ પણ મોડું થઈ ગયું છે. હજી મોડું થશે તો કામાલી પાછી ખીજાશે. ચાલ ચાલ ઉપર સામે. કામાલીજી, હું તમને સમજવાની કોશિશ કરી રહ્યો છું અને તમારી લખેલી નવલકથાઓ વાંચીને હું તમને ઓળખવાનો પ્રયત્ન કરી ચૂક્યો છું. અને તમે જેમ હમણાં કહ્યું એ તો હું તમારી જ નવલકથા આમ્રપાલીમાં વાંચી ચૂક્યો છું. બસ તો પછી હવે તમે મારી વાત સમજી ગયા છો. મારી અને આમ્રપાલીની વાર્તા લગભગ સરખી જ છે. મેં જ્યારે આમ્રપાલી લખી ત્યારે મેં મારા ભવિષ્યને મારી નજરની સામે રાખીને જ લખી. કદાચ તમે આને મારું પાગલ પણ સમજશો, પણ એ વાત સાચી છે કે આમ્રપાલી વાંચતા વાંચતા મને આમ્રપાલી સાથે પ્રેમ થઈ ગયો. અને કોણ ન ચાહે કે એની જિંદગીમાં આમ્રપાલી ન હોય? અને આમ જુઓ, મારા સ્વપ્નની આમ્રપાલી મારી નજર સમક્ષ હોવા છતાં હું એને નથી મેળવી શકતો. એનાથી વધુ કમનસીબી બીજી કઈ હોઈ શકે? તમે આટલા દુઃખી શા માટે થાવ છો વિનાયકજી? સપના અને હકીકતમાં ઘણું અંતર હોય છે. વાર્તા એ એક સપનું છે. એ વાત સાચી છે કે વાર્તા સચ્ચાઈના આધાર પર જ લખાતી હોય છે અને પછી આપણે એ વાર્તાઓ વાંચીને એને આપણી જિંદગીમાં શોધવાની કોશિશ કરીએ છીએ. પણ વાર્તા તો એક અહેસાસ છે જેને આપણે ફક્ત અનુભવી શકીએ છીએ, એને સ્પર્શ નથી કરી શકતા. અને જો એને સ્પર્શ કરવાની કોશિશ કરીએ તો આપણા હાથે કશું જ નથી આવતું. ઉલટું મન દુઃખી થઈ જાય છે. કેટલું સરસ બોલી રહ્યા છો તમે. હું તમને જેટલો વધારે જાણું છું એટલો જ વધારે હું આમ્રપાલીને અનુભવી રહ્યો છું. ખેર, જિંદગીમાં પ્રેક્ટિકલ હોવું જરૂરી છે. હું તમને અને આમ્રપાલીને સરખાવીને બહુ મોટી ભૂલ કરી રહ્યો છું, કારણ કે તમે છો અને આમ્રપાલી છે. અને તમારે કહેવા મુજબ મારે અહેસાસને સ્પર્શવાની કોશિશ ન કરવી જોઈએ, કારણ કે તમે ક્યાંક લખ્યું છે
કે હમણાં જ ખીલેલા પુષ્પ પર ઝાકળ બિંદુને દૂરથી જોયું તો મોતી જણાયું, પણ સ્પર્શી જોયું તો પાણી સિવાય કાંઈ ન જણાયું. મારે એ મોતીને દૂરથી જોવું છે અને હું એની રક્ષા કરીશ. થેન્ક યુ મિસ્ટર વિનાયક. તમે મને સમજવાની કોશિશ કરી રહ્યા છો. નહીં, ખરું પૂછો તો હું મારી જાતને સમજવાની કોશિશ કરી રહ્યો છું. હેલો. હલો, કરી આવ્યો શોપિંગ? કંઈક વધારે જ નહીં માસી? કામાલી, અમે લોકો ક્યાંક જલ્દી તો નથી આવી ગયા ને? નહીં, બિલકુલ નહીં. તમે રાઈટ ટાઈમ પર જ આવ્યા છો. અરે ભાઈ, કંઈક વાતો થઈ? હા, થઈને કામાલેજીની આમ્રપાલી પર. લો માસી, એટલે આ લોકોની સાહિત્ય પર ચર્ચા થઈ રહી હતી. અરે ભાઈ, કંઈક લગ્નનો ફેસલો થયો? કંઈક પસંદ નાપસંદની વાતો થઈ? બસ ફેસલો તો કામાલેજીએ કરવાનો. એ જે કાંઈ ફેસલો કરે મને મંજૂર છે. માસી, લાગે છે ચર્ચા બહુ ગંભીર થઈ છે. મારા હિસાબે મોડું થાય છે. હવે આપણે જવું જોઈએ અને મારે નિરંજનની ઓફિસમાં જવાનું છે. અને અરે પણ કામાલી, હજી બહુ વાર છે. ના, મિસ્ટર વિનાયક પણ બિઝી છે. આપણે નીકળવું જોઈએ. હા, ચાલો જઈએ. બેટા વિનાયક, અમે તને પછી ફોન કરીશું. હા, ચોક્કસ, હું તમારા ફોનની રાહ જોઈશ. આવજો. અને કામાલેજી, હું તમારા આમ્રપાલીના બીજા ભાગની રાહ જોઈશ. કદાચ એમાં આમ્રપાલીના વિચારો બદલાય. આમ્રપાલીની જિંદગી જોવાનો અંદાજ મને ખૂબ ગમ્યો અને હું એને એક અલગ અંદાજથી સમજવાની કોશિશ કરીશ. કદાચ મને સમજ પડે. નમસ્તે. નમસ્તે. આવજો બેટા. આવજો માસી. કોણ છે આ? માસી, મારા કાકા છે. અવાજ કેમ જાણે સાંભળ્યો હોય એવો લાગે છે. એક્સક્યુઝ મી, તમે લોકો ઉભા રહો, હું હમણાં આવું છું. માં, મેં તને કહ્યું હતું ને કે ગઈકાલે મારી ગાડી સાથે એક જણનો એક્સિડન્ટ થઈ ગયો હતો. તે આ જ કાકા છે. કેમ છે એમને? ઠીક છે. કાકા, શું થયું? બૂમો કેમ પાડો છો તમે? અરે, આ હું દેખાડું છું ને, તારો લાવેલો નવો કોટ મને મળી ગયો છે. કાકા, ક્યારના છે લગ્ન? ક્યારે નક્કી થયા છે? બોલ 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 બોલ. બસ બહુ જલ્દી. હા, તો તૈયારી કરવી પડશે ને. ક્યારનું મુહૂર્ત છે? બસ મુહૂર્ત જ કરાવવાનું બાકી છે. ચાલો કાકા, આ શું કરી રહ્યો હું? તો કોટ પહેર્યો છું. અરે સરસ. ચાલો લાવો, હું પહેરાવું તમને. હું તમને નવો કોટ આપું છું, આ મૂકો. અરે ચાલો. એ પછી કેવો રહ્યો પ્રોગ્રામ? પ્રોગ્રામ છોકરો જોવાનો પ્રોગ્રામ. શું પ્રોગ્રામ? હસે છે શાની? અરે ભાઈ, હસું નહીં તો શું કરું? છોકરો છોકરી એકબીજાને પસંદ કરવા માટે મળ્યા ને સાહિત્ય ઉપર ચર્ચા કરતા રહ્યા. જાણે કોઈ સમીક્ષકોનો મેળો ન લાગ્યો હોય. શું વાત કરે છે તું? નહીં તો શું, મેં મારા સગા કાનથી સાંભળ્યું છે. કયો કાન હતો? કામાલીની આમ્રપાલી પર ચર્ચા થઈ રહી હતી. નહોતી થઈ રહી? બોલ. છાયા, દરેક જગ્યાએ મજાક સારી વાત નથી. જો ભાઈ, અમે તો જેવા છે તેવા છે, પણ પેલો છોકરો હતો ખૂબ હેન્ડસમ. આહા, શું પર્સનાલિટી હતી! અને વળી પાછો ઉપરથી ડેપ્યુટી કલેક્ટર. માય માય, તો પછી તું જ લગ્ન કરી લે ને એની સાથે. હાય, મારા ક્યાં એવા નસીબ! ક્યાં તું ને ક્યાં હું! ને વળી પાછી મેં આમ્રપાલી પણ નથી લખી. છાયા, બહુ થયું હવે. જ્યાંથી આપણે ત્યાંથી નીકળ્યા છે ત્યાંથી તું મારી ઠીકડી ઉડાવ્યા કરે છે. હવે જરા કોઈ મને બોલાવીને તો જોયે આવા પ્રોગ્રામોમાં. હું માનું જ નહીં ને. માને ક્યાંથી? તને કોઈ છોકરો પસંદ જ નહીં પડે? કેમ એવું કેમ ભાઈ? અરે ભાઈ, આને બીજો છોકરો ક્યાંથી પસંદ પડે? આના દિમાગ પર તો પેલો નચિકેત મહેતા છવાયેલો છે ને. એ વાત તો છે. ઓકે. જો કામાલી, એવું છે તો તું અમારી વાત શા માટે માને છે? હા, અરે પણ એવું કાંઈ નથી. અરે એવું કાંઈ નથી તો શું વાત છે કામાલી? એવું પણ નહીં ચાલે ને આ પણ નહીં ચાલે. ના હું નહીં ચાલુ.
કમાલી એવું કઈ રીતે હોઈ શકે? વિનાયક જેવા છોકરાને ના પાડવી એ તો પાગલપન જ કહેવાય. ને આ પાગલપન એ જ છોકરી કરી શકે જેના દિલ દિમાગ પર કોઈ બીજો છોકરો છવાયેલો હોય. છાયા, હવે બહુ થયું. ચૂપ બેસ હવે તું. ચૂપ તો ચૂપ, આપણે શું? બાકી કામાલી, ગુસ્સો કરવાથી હકીકત છૂપતી નથી પણ વધુ બહાર આવે છે. બસ છે બસ, હવે એને બહુ હેરાન નહીં કરો કે હા. અને આ જો આ નચિકેતની વાત પરથી એક વાત યાદ આવી. આપણો પુનર્જન્મનો ઇસ્યુ આવી ગયો છે, એમાં નચિકેતનો ઇન્ટરવ્યુ છે. હાલે, અને સાથે તસવીર પણ છે. જો શું જોવાનું કહો છો? ઇન્ટરવ્યુ કે પછી તસવીર? છાયા, આહા, પેલો હેન્ડસમ ને આ પણ કંઈ કમ નથી. બાકી કમાલી, તારો પણ જવાબ નથી. Get well message. Hope it won't be very long until you are feeling well, and then you are busy doing all the things you like to do again. Hope you recover very soon. Vikas. લો, મારે તમને એક વાત પૂછવી છે. નચિકેત વિશે પૂછવી છે. તમને કેમ ખબર પડી? તું જ્યારે પણ નચિકેત વિશે કંઈ પૂછવા આવે છે ને ત્યારે તારો ચહેરો ચાડી ખાતો હોય છે. બોલ, શું પૂછવું છે તારે? ઇન્દ્રનીલ, તમે હરિપ્રસાદભાઈને નચિકેતભાઈના અને શ્વેતાના લગ્ન વિશે વચન આપી બેઠા છો. તું શું કામ ચિંતા કરે છે એમાં? એમ નહીં, નચિકેતભાઈનું મન છે ને નદીના વહેણ જેવું છે, જ્યાં ઢાળ જુએ ત્યાં વહી જાય છે. અને એટલે જ એમના વિચારોને સાચી દિશા આપણે બતાવવી પડશે, અને એ માટે ખૂબ સમજણપૂર્વક કામ લેવું પડશે. તું ચિંતા નહીં કર, હું કોઈ પણ એવું ઉતાવળિયું પગલું નહીં ભરું. બસ એની તો તમે મને નહીં કહો ને તો પણ ખાતરી છે. અરે, નચિકેતનું મન બીજે વાળવા માટે તો આ શ્વેતા સાથેની વાત ચલાવી છે આપણે. મને ખબર છે, પણ હરિપ્રસાદભાઈને ત્યાં જે પણ કંઈ બન્યું એના પરથી મને નચિકેતભાઈના અને શ્વેતાના સંબંધો વિશેની શક્યતાઓ ખૂબ ઓછી લાગે છે. મલ્લિકા, નચિકેતનું ધ્યાન એ તસવીરોમાંથી દૂર કરીને શ્વેતા તરફ વાળવામાં મને તારી મદદની ખૂબ જરૂર પડશે. એમાં કંઈ કહેવાનું હોય? હવે આપણે નચિકેતનું મન શ્વેતા તરફ નહીં, પણ શ્વેતાનું મન નચિકેત તરફ વાળવાની જરૂર છે. અને એ પણ બહુ સહજતાથી, જેથી શ્વેતાના મનને જરાય દુઃખ ન થાય. ઇન્દ્રનીલ, સાચું કહું, શ્વેતાને હું બહુ મળી નથી, એના પરિચયમાં નથી આવી, પણ છતાંય મારું મન કહે છે એ બહુ સારી છોકરી છે. એમની અને નચિકેતભાઈની જોડી ખૂબ જામશે. અરે નચિકેતભાઈ, તમે બેડરૂમમાંથી ઉઠીને અહીંયા કેમ આવ્યા? શું કરું ભાભી, પલંગમાં પડ્યો પડ્યો કંટાળી ગયો છો, એટલે થયું ચાલ જરા પગ છૂટો કરું. પણ તમને હજી આરામની ખૂબ જરૂર છે. ભાભી, હજુ કેટલો આરામ કરવાનો મારે? જુઓ, તમારી જીદ અને તમારી આદતોથી હું વાકેફ છું. આ બધું તમારી જીદને કારણે તો થયું છે, અને માટે જ હું તમને અહીંયા લઈ આવી છું, મારા ઘરે. પણ ભાભી, હજી મારે અહીંયા કેટલા દિવસ આ ઘરમાં ગોંધાઈને રહેવાનું છે? એ કરતા તો હું ત્યાં મારા ઘરમાં જ સારો હતો. કેમ, આ તારું ઘર નથી? નહીં, એવું નથી મોટા ભાઈ, પણ તો પછી કેવું છે? અહીંયા તને કઈ વાતની તકલીફ છે? બોલ. પણ તમે આમ અચાનક ઝઘડાનું સ્વરૂપ કેમ લઈ લો છો? અરે, હું ક્યાં ઝઘડો કરું છું? કઈ
પણ વળી તો રહ્યા છો ને. અરે નાનો ભાઈ છે મારો, એને હું નહીં વળું તો કોણ વળશે બીજું? હે, તે હું છું ને, હું કેવા વાળી બેઠી છું ને એમને. અરે પ્લીઝ ભાઈ, તમે લોકો આમ ઝઘડો નહીં શરૂ કરતા. મને કોઈ તકલીફ નથી. તમને શેની તકલીફ હોય? જો તમે મારી વાત માની હોત ને તો આ બધી ઉપાધિ જ ન થાત. હવે જે થઈ ગયું એ થઈ ગયું. હવે એકની એક વાત વારંવાર શું કામ કરે છે પાછી? તમને બંનેને શું છે? જ્યારે બી કંઈ થાય છે ને ત્યારે તકલીફ મને પડે છે. દિયરજી, હવે આમાં જ ઊભી રહું કે આ દવા પણ પી લેશો? દવા પીવા પીવી તો પડશે. ઓહ, દવા તો એવી રીતે પીએ છે જાણે મારા પર મહેરબાની કરતા હોય. બીજી કોઈ આપો ને, એટલી કડવી. હા, હમ ને જુઓ દિયરજી, આ છેલ્લી વખત કહી દઉં છું, હવે બેડરૂમમાંથી બહાર આવવાનું નથી. હા, તમે સારા થઈ જાઓ ને પછી તમને મનમાં જે આવે તે કરજો. હું એક શબ્દ નહીં કહું તમને. ભાભી, ભાભી, લાગે છે શ્વેતા આવી છે. અરે શ્વેતા, અહીંયા આવતી રે, અમે લોકો અહીંયા ઉપર જ છીએ. હલો નચિકેત. હેલો શ્વેતા. કેમ છે હવે તમારી તબિયત? એને તો પૂછતી જ નહીં, મને પૂછ. એમની તબિયત જરાય સારી નથી. પ્લીઝ ભાભી, આઈ એમ ઓકે. તમે તો બોલતા જ નહીં નચિકેતભાઈ. ભાભી તમારો ફોન છે. આઈ થિંક ભારતીનો ફોન છે. આજે મારે કિટી પાર્ટીમાં જવાનું છે. એક્સક્યુઝ મી. શ્વેતા, તું બેસ અહીંયા, હું નીચે દીવાન ખંડમાં છું. સો હાઉ આર યુ? હું તો ઠીક છું. ફિકર તો તમારી છે. મારી ફિકર? શું કામ? આઈ એમ ઓલ રાઈટ. જો હરવા ફરવા પણ લાગ્યો છું. તમને નથી લાગતું તમે ઉતાવળ કરી રહ્યા છો? તમારે હજી થોડો આરામ કરવો જોઈએ. ના બાબા ના, હવે વધારે આરામ કરીશ ને તો મને લાગે છે હું માંદો પડી જઈશ. એવું ક્યારે બને ખરું કે આરામ કરવાથી માણસ માંદો પડે? મારા કેસમાં એવું બની શકે. ભાઈ મને તો આમ પથારીમાં પડી રહેવાનો એટલો કંટાળો આવે છે ને. કંટાળો આવતો હોય તો કે વાંચો. તમને વાંચવાનો બહુ શોખ છે ને? કામાલીની કોઈ નવલકથા કેમ નથી વાંચતા? તમને ખરાબ તો નથી લાગ્યું ને? ના, મને લાગે છે કામાલીના મનમાં તમારા માટે ખૂબ જ લાગણી છે. એવું તું કઈ રીતે કહી શકે? એમાં કહેવાનું ના હોય, સમજવાનું હોય. એ તમને મળવા માટે છેક અમદાવાદથી અહીંયા આવી હતી. યા, ભાભીએ મને કહ્યું. એ ક્યારે ચાલી ગઈ મને ખબર જ નહીં પડી. હું એને મળવા માંગતી હતી. એને મળીને એના દુઃખમાં ભાગીદાર થવા માંગતી હતી. દુઃખ? કામાલીને વળી કયું દુઃખ? હા, એ જ્યારે તમને મળવા આવી ત્યારે મોટા ભાઈએ એને મળવા નહીં દીધી. એને પાછા ફરવા માટે કહ્યું. હું ને ભાભી કંઈ નહીં કહી શક્યા. અને કામાલી બિચારી અપમાનિત થઈને પાછી ચાલી ગઈ. મોટા ભાઈએ કમાલીને પાછા ચાલી જવાનું કહ્યું? એને મળવા પણ નહીં દીધી. ભાભી એને મનાવવા હોટેલ ગયા હતા. એ માની પણ ગઈ અને અપમાન ગળીને તમને મળવા પાછી હોસ્પિટલ આવી હતી. સિદ્ધિવિનાયક તમારા માટે પ્રાર્થના પણ કરવા ગઈ હતી. હવે તમે જ કહો, આ તમારા માટે લાગણી નથી તો બીજું શું છે? આઈ ડોન્ટ નો. શ્વેતા, આ બધું તું શું કહી રહી છે? વેલ, મને સમજાતું નથી કે આ બધું મારે તમને કહેવું જોઈએ કે નહીં. પણ જે જોયું, જે સાંભળ્યું, જે વાત મનમાં ખટકી એ બધું મેં તમને કહી દીધું. બસ. શ્વેતા, શ્વેતા. આવી ભાભી. ઓકે નચિકેત. શ્વેતા, જી. નહીં, કઈ નહીં. ટેક કેર.